બટાટા ઊંડતો વાયો તો એટલે મજૂર હાથમાં આવતા નહીં અને બટાટાના વેપારી બટાટા લેવા આવતા નહીં અને જે આવે છે એ તો ભાવ આવતા નહીં. હવે 70 રૂપિયા 80 90 માગે છે. 700 રૂપિયા ભાવનું મેં કટા લાવ્યા હતા, 30 કટા વાયા હતા. નુકસાન આવ્યું છે મારે તો. અને આ ભર્યા વગેરે પડ્યા છે. હવે ભરીને શું કરું? પડે રાખું તોય ઉપાજી અને કોલેસ્ટરમાં મેકું તોય ઉપાજી. હવે કરવાનું શું? હવે આ બટાટા મારા પાછે છે જબર. આમ કેટલું વ્હાઈટ બટાકું છે, આવું છે બટાકું હશે નહીં. અને એ તો એક્સ્ટ્રા બી નહીં. તો હું તો બટાકા પોરે વાયો તો કોઈ ના મળ્યું, ઊણ વાયો તો કોઈ હું તો હાવ છે તો મળે એમ નથી. અને એમાં શું કરવાનું હોય? અને સરસો બાકી છે તો બિયારણ વાળવાનો શેડાઈનો શું કરવાનું છે? કાઠું કામ છે. બટાકા મને લાગે દેવાદાર કરીને છે. ભાવ કેટલા? 90 રૂપિયા 100 રૂપિયા. આગળ જતો 150 રૂપિયા. મેં કીધું આગળ 2 રૂપિયા થાય, 250 રૂપિયા છે પછી ભરાવો. એમાં ને એમાં હાવ છે. હું તો પોણે ગયો શું 90 રૂપિયા 100 રૂપિયા. એના પછી મેં રાયડો વાયો ને રાજચરો. રાજચરોનો ભાવ છે 2000 રૂપિયા પહોંચી ગયા રાજચરો તો મળો. એટલે મારા ભાઈ પિંટર ને એને રાજચરો હોશિયાર હતો ને મેં બટાટા વાયા છે. હવે 90 રૂપિયાનો ઢોચીને રાખવો પડે છે. હવે બોન ઢોચ્યા છે મેં તો. અને બટાકા જો બટાકા બળી નાખે પડે રાખો. હવે તો કરતી ભાવ સડે તો પણ તો નથી ભાવે સડતો કે નથી વેપારીઓ આવતા. અને આવે છે એ બધા આડમગજના આવે છે, બુદ્ધિ વગરના. તો કોઈ બુદ્ધિ હોય ભાવ આવે કે ખેડૂતો અમે જોવે તો આપણે ખેડૂતોને કાઢું છે ને આવો ભાવ વધારે. પણ હવને તમારે પડી જાય ખેડૂતોને કોઈ જોતું જ નહીં. ખેડૂત છે દાડે દાડે ખેડૂત પોણેમાં આવી જાય, નુકસાનમાં આવી જાય. બટાટે દેવાદાર પણ આ ફોનમાં આવે છે ને આવ્યા મારે. હલો હલો, બોલો હસમુખભાઈ બોલું હું. હસમુખભાઈ બોલો. ઓય આપણે બિયારણ તમે લઈ ગયા હતા અને ખાતર બીજવાના પૈસા ક્યાં રાખશો તમે? પૈસા તો બટાકા નથી ભરાયા નથી હજી તો. એટલે બટાકા તમારે ભરાવવા પડી કે વાત કરો? બટાકા પણ ભાવ હોય તો ભરાવું મળે. બિયારણ ના ને એટલે એમ નહીં મારતો. અમારે એમ કે પૈસા તો આલવા પડી કે મારા બિયારણ અમે ક્યાં ના પાડ્યું છે પૈસા આનવાનું? બધા નહીં પણ એમ કે અડધા તો આલવા પડે તમારે. અડધા પણ હવે અડધા એવું અડધા થવાનું નથી. અડધા પછી હું અડધો થઈ ગયો છે પૈસા તો. ના પૈસા તો તમારે પકડવા પડશે 2 દાડા સુધી. તમારે ગમે એમ કરો તોય. અરે પૈસા ના હોય, બટાકા વેચવા જાવ એમને ચેટ લાવું પૈસા? આપણે બોલી ચેટલી કરી હતી ખબર છે? 10 દાડાની જ કરી હતી. તમે આ તો મહિનો છો કરો છો. બોલી કરી હતી વાત સાચી છે પણ બટાકા નથી ભાવ ને. મને તો આ દાડે દાડે હમો દેવામાં થઈ ગયો છે હું તો. ના અડધા તો ગમે એમ કરીને તમારે પકડવા જ પડી પૈસા. 2 દાડાથી કાઢવાવાળાના અને બધાના ફોન આવે છે. મજૂરીઓ અમે કઢાયા છે અને મજૂરીઓ માગે છે પૈસા. મારે તો નથી વેચાતો, નથી કોલેજ મેકવા જો તો હમો પૈસા ચેટ લાવું? ના એ તો સાચી વાત છે. બધાને પણ એવું છે કે આપણે તમારે એકલું કોઈ એવું નથી બન્યું. પણ એમ કે પૈસા તો આલવા જ પડી તમારે. અડધા કરી આલવા પડશે, આ ના કરી તો તમારે ટુવે આવ્યા હોય તો હું રૂબરૂ ભેળા થા આપણે. હારો હડ હું ઓટો મારો પણ એ હારો હડો ઓટો મારો મોણા. એ હા ઓળણ જે ડીઝલ આખવા મેળ્યો હતો તે 10 દાડા બટાકા કાઢે છે. પણ આ પૈસા હાલવા આવતા હતા. મેં વાત આવે કાલે આવે પણ શું હાલવા આવે? હાલવા તો આવતા જ છે ને. મારે ડીઝલ ના ભરાવું પડે ટ્રેક્ટરમાં. આ 25 ડીગર હાંકવા ટ્રેક્ટર હાંકવા આવ્યું છે. પૈસા છે ઉઘરણ કરવા જતો જ નથી અને મારે જ આવવું પડે છે. આ ક્ષેત્રમાં ફરેલા ખરા તાપના તમે ખરા તાપના ક્ષેત્રમાં ભરો તો હોળી. તમે કેમ ખરા તાપના તર હું ફરવા આવ્યા છો? આજે શું કરતા ઓ મોય તર આવો આ બટાકા છે મોય જો પાછા છો તો પછી આજે તો ગયો હતી. અલા શું આનું મૂકો તમે? હા શું આનું બટાકા? શું આનું બટાકો? જમ ચલો ભાવ છે ખબર છે પેલા? પેલો ભાવ તો અમારે છે. અમે શું કેમ ખબર રાખો? બટાકા વાળા રાખે અમે છે બટાકા. આલુ તોય ઉપાજી અને ના આલુ તોય ઉપાજી જ છે મારે તો. જમ મેં કોલેસ્ટ્રોલ મેં તો 700 ભાવનું બિયારણ લાવી છે. શું કાઢવાનું મેકી? તમારે હાથી છે મો હાલ પૈસાની ખાસ જરૂર છે મારે. પૈસા પાસે રૂપિયો છે ને એટલે મજૂરી માગે. કાઢવા આવ્યા તો મજૂરી દાડા ચલો 10-15 મજૂરી લાવ્યા હતા. દાડા 400 રૂપિયા હાજરી. કેટલા પૈસા છે? વાત હાથી પણ પેલો બટાકા વાળતે વિચાર કરો ચીડી ચેડા મળશે કે નહીં મળે એમ. પણ મારે વધારે પૈસા કરવા હતા. રાજુ રાજ કમાઈ જાવ તો રાજુરાજ માલો માલ ના સવરા બટાકા. આ જુગાર જેવો ધંધો કહેવાય. બાદી પલટી જાય. પલટી જી વળી પલટી જાય ને પલટી જી તો વાત બટાકા હોર રાખવી પડે કે શેડા મળશે કે નહીં મળે અને મેળવવા પડશે ને. પેલું વાયુ છે ને આ પહેલી વાર વાયુ છે ને તો શેડા કજીએ નહીં મળે તમારે. શેડા મળવા વાત છોડો. શેડા તૂટી ગયા, મારા તૂટી ગયા અને બટાકા ના તૂટી ગયા. ભેળા ભેળા કોથળા ભર્યા પડ્યા છે. આલોક પરાવે દાવાથી નવું વાવેતર કરો છે. હાડું થાય ને પાહન પડ્યા ક્ષેત્રમાં બટાકા પડ્યા. આનું પણ બટાકા બરાબર. વેપારી છે કોઈ હારો હાલમાં ભાવ હારા અને કેટલો ભાવ લેવો તમારે? 300 કાઢે 150 રૂપિયા દેવા પડી ગયા. 150 ભાવ જ નથી. 150 250 લેવા હતા પણ
તો બધે ભાવ એટલો હેડતો નહીં, મને કોણ આને તો લાલચ બુરી બોલા હે ખબર છે 250 ભાવ લઈને બેસી ગયા કાસા કાઢી ના લેવા જ નહીં તો 176 કે 180 જોત. પણ હવે શું કરવાનું, તમે કેમ બફોર ના ખોટા હેરાન કરવા આવ્યા મને? હું તો આ ડીગરના પૈસા લેવા આવ્યા. શેના ડીઝલના પૈસા? આ ટ્રેક્ટર આખો આ બટાકા ક્યાંની કાઢીએ તારે? હમણાં ચઢાયા તરત કેમ પૈસા અલા લેવા? 10 દાડા છે એમાં ડીઝલ ના ભરાવવું પડે. એટલે ડીઝલ ભરાવવું પડે, મારા પાસે પૈસા ઊંચું પહોંચી નથી મારા પાસે તો. આ તો અમાર પાસે નથી તેમાં તો ટ્રેક્ટર રાખો તો 5 ટકા ઘેર ના પડી રાખો. આવું તો રાજ કરવા આવ્યો, એ બટાકા વાંચવા 270 પૈસા ભાવ છે. તો તમારો પ્રશ્ન છે, મને તો પૈસા આલો મારા ડીગરના ડીઝલ પુરાવા ડીઝલ લેવા જવાનું છે. આ રૂપિયો નહીં, શું કરવા મારે, શું કરવું? હું તો કંટાળ્યો. બટાકા કોઈ જેમ 5000 કરી આલો 5000 પછી હાલ. અને જેટલું મારો સોપડો ભરાઈ ગયો આખો બિયારણનો ખાતરના. એટલે બિયારણ વાળાનો ફોન આવ્યો હતો કે પૈસા લાવવા જ નહીં બિયારણ. મેં કીધું હજી બટાકું વેચવું તો પૈસા ભાવ તો લાવ, ચાસ લાવો પૈસા તો. વાત સાચી છે પણ 2000 તો કરી આલો. 2000 પણ 2000 નથી વાંચતો, 1000 રૂપિયા નથી. અત્યારે હાલશો તાર કો બોલો. હવે બટાકા વેચો તો આનું ને તે પછી તમે સોપડામાં લશે જો રાખો, શું કરો બીજું તાર? લાશે દૂર રાખો પછી એમ તો હું ઉઠી દઉં તારે કે ચાલો તો આંજોરા તો પૈસા તમે તો આમ સમજદાર છો જ ને, લાવો પૈસા, લાવો પૈસા. અલ્યા અમે તમારી વેદના સમજો છો પણ હવે અમારે તમારે ડીઝલ પરી નાખવું પડે, શું કરો તાર? વાત ઘેર સાચી છે. પડી હેડે ને ઘરના પૈસા કેટલા કાઢવાના? વાત સાચી. બટાકા વાળી ખેડૂત તમારા ટ્રેક્ટર અને અમારા ખેડૂતોને ઉપાજી છે. એટલે પેટ્રોલ પંપ વાળા આવે તો બાચીમ લાવી દો ને હવે એ ઉઘરાણું કરે છે, હવે શું કરવાનું? તો અમારે તો ઉઘરાણી વાળા લૂપી ગયા છે એટલે મજૂરી એક કોરા આવે, મજૂરી તો આનવી પડે, મજૂરી મફત ના કરે. આપણે 400 રૂપિયા નેશ કમાતો એટલે ફોજ પડે, મજૂરી ને જોવે. મજૂરી કીધું 5 દાડામાં ગમે વ્યાજવા લઈને તરફ હવે વ્યાજવા લાવવા પડશે ગમે નથી. કેમ કે આ બટાકા વાજે હું દેવાદાર થઈ ગયો છું કે સોપડો મારે ભરાઈ ગયો, હવે સડી ગયો ભાવ. બિયારણના લસ્યા 30,000 તો મારે બિયારણના ખાતરના બાકી છે. અચ્છા હમણાં કેટલા છેલ્લા ચલો ભાવ તો 80-90 રૂપિયા છે બટાકા. 80-90 રૂપિયા ના બિયારણના નીકળે ના મજૂરીના નીકળે છે કે ના તમારા આજે વાયા હતા કે ભાજ્યો હતો? આશી વાયા હતો. આજે વાયા તો બધો ભાર તમારા માથે જ છે મને તો અને લાગે. પાજ્યો લાવ્યો તો પાજ્યાને કોઈ ના મળો, પાજ્યા જેવો થઈ ગયો. ના, તો તમારો ઠેસ વાયાથી મોડીને ઠેસ કાઢે કે ભાર તમારા માથામાં જ છે. બધું કાઢવાનું વાવવાનું બધું એ વાવાળા હજી મજૂરી બાકી છે. તમારે તો તમે ચઢાવા આવ્યા હતા. હાર હોડો તાર હું હેડું પૈસા તો હવે તમે આલ દો હડો તાર હવે તમારા પાસે નહીં શું કરું? તો હું તો દેવાદાર થઈ ગયો છું, શું કરું? બટાકા વાવી દેવાદાર બની ગયો. હા આ તો વર રાખજો આવતા. હવે તો રાજ કરવા વાવી, રાયડું વાવી, બાજરી એવું બધું વાવશે. હા. મગફળી આવું ના વાવરા બટાકા. એ હારો આવજો ને પૈસા બસ પકડાવ. વાવું છે 3 વર્ષે 2 વર્ષે વાવશે. હા આ ખેડૂતોને વાત સાચી છે હોળી કેવી મોટામાં મોટી મહામંદી આવી ગઈ છે અને મોએ પૈસા લેવા છે પણ મોએ શું કરું? ના લેવા દઉં તો મારે ઉપાજી હોળીને હવે બાપડે હવે હાલવા બટાકાના પૈસા આવશે તારા હાલ છે ને કે હેડો પછી હાલ છે પણ સમજવું પડે કેમ કે એ બાપડો ખેડૂત છે એને બાપડાને કોઈ મળે એમ નથી પણ હવે એને જરા હાલ છે તાર લે હડો તાર કર્યો તો કે રૂબરૂ ભેળું થવું પડશે જેમ કે ફોનમાં બધા ના આવે કોઈ વાંધો ના, આ તો ભલે પેટ્રોલ બળે પણ જવું જ પડશે જ. ચમ તો પીટુભાઈ. ઓ હસમુખભાઈ હા ચમ તો શાંતિ. શાંતિ. ચમ ચમ બટાકા ચમ છે હાલ બટાકા અમે ક્યાં બટાકા વાવા છે? એવું છે એમ? હા અમાર ગંઢિયા થી વાવતા જ નહીં બટાકો અમે ના તો. હા એ તો બરાબર રેડી. હા અમે આ તો- રાજગરા ઘઉં રાયડું ને એવું વાવો. હા હા રેડી રેડી. આ અમારે બટાકા આવ્યા હતા કે આ તો ઉઘરાણી મારા છે ચેટલા દાડે ફોન કરું છું કે હા પછી આજ આલુ કાલ આલુ કરે છે. હવે બટાકા ઈને ના વેચે પણ અડધા પૈસા મારે કેવું આલવા પડી ગઈ ને એમ. અને ઉઘરણી હેજા છે એમ ઉઘરાણી હેજા છે. હા ત્યાં જે ઉઘરણી હેજા તો ઘરે આપણે ઓલા હોળોય રહ્યા કે હોળોય ઓવે એ જોઉં છું. એ તો છે એમ ઓય ફોનમાં તો વાત થઈ ગઈ છે પણ ફોનમાં મજા ના આવે. વાત સાચી છે પણ એને તો બટાકા આલે નહીં તમે શું લેવો પૈસા એની પાસે બટાકા સ્ટોક ના આવે પણ બીજા તો આલવા પડી કે ઢગા અડધા પડ્યા પૈસા ભલા આ ક્ષેત્રમાં ઢગા પડ્યા એ ઢગા તો પેલા પડ્યા ઊંડને તો બધા ઢગા જ પડ્યા છે. એ બધા સ્ટોર મેલ્યું છે કોણ બરાબર ના તો જાવું સમજજો પડશે. હા હા શું કી વાર ખબર પડે કે હા જઈ આવો સારું આ બટાટો અમે તાકીને બેહી રહ્યો ને તો જે વધારે એડા ઘેર પૈસા પડ્યા છે એ વપરી જાય અને બટાકું કોઈ મન ને આને એના તેથી મને સોયલે બેહવા જો ને તો ધંધો હારો બીજો કરું એનો વિચારવા જો અને કોઈ પૈસાનું સેટિંગ કરવા જો. વેપારીઓ મજૂરિયા આ ડીઝલ વાળા પૈસા વાળા તૂટી પડ્યા છે સોયલે બેહવા જો મને. ઓહો હા હું ભાઈ બટાકાના બિયારણ આવા તો શાંતિ રોમ રોમ મજામાં શું છો શાંતિ શાંતિ હોત તો જ મજામાં છો પણ શાંતિ જ નહીં, મજા ને? નહીં. શું શાંતિ ના હોય બધાને બધા કી જેમ કે શાંતિ જ નથી. ચમ શાંતિ ના હોય? છે શાંતિ હોય કોઈ બટાકામાં આવ્યો હતો અને તમે ફોન કર્યો ઉભરો એક મિનિટ હો, ફોન આવ્યો છે. શેનો ફોન આવ્યો? આ બટાકામાં હા બોલો. એટલે આ તો બટાકાનો ભાવ નહીં તમે તારી સ્ટોરી લાવો હાલ તો મેળવા
એ હારો હા હા બોલો. ફોન પર ફોન આવે તમારે તો. ફોન તો હાલે આવે પણ શું કહું ભાવ વગર બધા કેથી ભાવ આટલો આલો આટલો ભાવ આલો પણ ક્યાંથી ભાવ આવે ભાવ અત્યારે હાલે કેમ નહીં? એ વાત સાચી છે પણ તમારે ભાવના હવે શું છે તમારે તો બટાકા તમે બિયારણ આવ્યું છે બિયારણના પૈસા દેવાના છે. હા તો એમ કે બટાકા તો કે ભાવ તો બીજું કોઈ નહીં પણ ભાવ તો આલવો પડે કે. એ તો ભાવ તો બિયારણ એટલે બટાકા વેપારી આને હા. તમે તો બટાકા વેચ્યો છે તો મારે લેવા કે ના લેવા? પૈસા તમારે લેવા. પૈસા લેવા પડે કે હું પૈસા લેવા આવ્યો છું તાર પાસે. ઓ શેના પૈસા મારા પાસે હોય? આપણે બિયારણ લઈ ગયા ખબર ખાતર નહીં બાતર એરી ના ફોન તમે કર્યા તો હસમુખભાઈ હોય. ઓય ઈરે તારે હાલો પણ હું દેવાદાર બની ગયો છું બટાકા ભાઈ એટલે મને કોઈ ફોન ની ભોન રહેતી નહીં ચાને ફોન કર્યો ચિયા ટાઈમે ફોન કર્યો ખબર જ રહેતી નહીં. અને અમારા ભાઈ રાજચરો આવ્યા છે એને મજા છે કે હા હવે એના 2000 રૂપિયા રાજચરો વેસા. તો તમે રાજકોટ ના વાવો બરોબર શું મેં ડબલ પૈસા તો વાંચ્યો. એટલે ડબલ પૈસા પણ એવી રીતના થોડોક થાય પર ડબલ વાત કરે બધા ડબલ પૈસા જ કરતા હોય હાલ તો તમારા પાસે 700 રૂપિયા ભાવનું બિયારણ ટોટલ લઈ ગયો તો હા 30 ટોટલ જેવો વાયા તમે. વો વો હવે મારે બિયારણના આનમાં કે હમણાં આવ્યા તો ઓલો પિન્ટો વો વો ઓલો નહીં ડીઝલ આપતો વો વો એ તો મને તો વસમાં થયા હમણાં એ પૈસા ઉઘરાવા આવ્યા મારા પાસે લેવા આવ્યો હતો એવું એમ પણ ચેક લઈને આવવાનું મેં તો વેચો 500 કીધું હવે મને તો હારી હારી વાતો કરતા પાછા આવી રહ્યા કીધું ઉસીના લઈ ચેકથી લાવો હા. તને આને હું ચેક કરું ના બરાબર હારી અને તમે પૈસા લેવાની ભરે હું પૈસા લાવું ક્યાંથી. ના આ પૈસા તમારે આલવા પડશે હો. આ તો તમને ખબર છે વહેલો અઠવાડિયે પેલો ફોન કર્યો હતો પણ તમે કહો 2 દાડા ઉધી આજ હરો ટચો તારે 2 દાડા પણ તમે તો બિયારણના ખાતાના બે માળ પર લસીને બેઠા કેટલો મારો ભાર કેટલો છે? શું તો કરવાનું? અડધા આલવા પડે અડધા તો આલવા પડશે. અડધા નથી આવતો મારા પાસે. ના ના તમે ગમે એમ કરો મને બધા હાલ થઈ ને એમ જ કહે છે કે હાલ નથી નથી પણ મારે જોઈ અડધા મારે પછી અમે આ ભરવા પડે વાત કરો. મેં 400 રૂપિયા ભાવના 10 મજૂર કર્યા હતા બટાકા કઢાવા. હા હા હવે ડીગર આવ્યો આપણે વેણા આપવા પડે ને ચેડે એ તો વેણાવ જ પડી કે વાયા હોય તો વેણાવે પડી વાત કરો 400 રૂપિયા ભાવના મજૂરી મજૂરીને 10,000 રૂપિયા મજૂરી સડી ગઈ છે એ મારી. બધી વાતો પડતી કરો હાલ મારા પૈસા લાવવા પેલા છે મારા હવે ઘણી જગ્યા તો આ 2 જગ્યાએ એવા મળશું બાચી પૈસા. મારા તો બટાકા વાવવા હું દેવાદાર ના ના બની તમે ગયો. તાર ફોન કરો ગમે એને વ્યાજ લાવો પણ પૈસા લાવો ફોન કરવા દો. ફોન કરો તમે તાર. વ્યાજમાં જ લેવા પડશે. હવે શું કરું હું તો હલવાઈ હા ગયો છું ફોન તમે બરાબર. તાર મગાવો ગમે આ બટાકા દેવાદાર બન્યું છે તમારા જેવા વેપારી ઓલા વેપારી હા, એ તો બરાબર. બિયારણવાળાને બધાને એવું જ ત્યારે છે ભરાઈ ગયા ને ખેડૂતોને. અમારે એવું જ છે પૈસા આવે તારે અમારા પાસે આવે કે એ તો વાત સાચી એવું જ છે પણ અમારા વેપારી હોય તો આના આનતા નહીં. આ અમારે આ તમે તાર ફોન કરો ફોન કરી દો. હલો દુધાભાઈ હા બોલો બોલો અલ્યા હું બરાબરનો ફસાઈ ગયો છું હાલ. ચમ એટલે બટાકા વાયા હતા બટાકાના કોઈ ભાવ છે નહીં હા વેપારીઓ આવતા નહીં ને આવી ભાવ આનતા નહીં એવું છે એમ તો પૈસા મારે તો ઓલા બિયારણના 30,000 રૂપિયા સડી ગયા છે વ્યાજમાં હવે લઈ તમારા પાસે વ્યાજે તમે આનો છો કે મને 2% ભલે 2% લ્યો 2% 2.5% લે 2.5% પણ મને વ્યાજમાં પૈસા તમે કરી આનો વેપારી હાલ આવ્યો ઓલો બટાકા બિયારણ વાળો આવ્યો છે ખાતર વાળો એટલે મને જે પૈસા હાલ ગમે એ કરો પૈસા જોઈએ બટાકા શું વેસવાના ના તો જેટલા જોવે તાર પૈસા 30,000 રૂપિયા જોઈશે તમારે જે વ્યાજ થાય હું આજી ગયો તો હમણાં લઈ દો હોજે આઈને પોઝે લઈ ગયો એમ હા એટલે મારે હવે કોઈ ઢાકા પાછું કરીને તમારે માન ગયું પણ હાલ હવે આ ધક્કા પર ધક્કા થવા બિયારણ વાળા પછી ખાતર વાળા પછી ઓલા ડીગર વાળા આ મજૂરી એક બાજુ મજૂરી આનવાના એટલે મારે તો હવે નથી બટાણ તો વધતું તો શું કરો આનવા જ પડશે હું પૈસા લેવા હોજે આવું તો હા લઈ દો એ સારો એ હા પૈસાની સેટિંગ મેં વ્યાજમાં લઈને કેટલું કરી ચેક હોય. કર્યું થોડું 50 નું કરવું છે કે વાત કરો છો પણ 30 હાનું અડધા હા. અને બીજા બાકી રાખો 50 બાચી રહી પાછા ખબર છે 50 હા 50 બાચી રહી તો 50 તો પસા પાસે આનજો આપણે કુલ ટોટલ 80,000 નું શું થયું હા બરાબર ને એમ એટલે 50 બાચી રહી તો ઓલા શેતરના ચે ગણવા કીધા તમે હાલ. ના ના એ તો બધા હાલવા પડે આવે એરા આનવા પડશે એ હાલવા પડશે કે વાત કરો હાલો તો હાલ તો હું 30 નું કરીયાનું એટલો સારો સમજો 30 હાલો કરો બરાબર અને બટાકા આજ ચીડે હવે નહીં વાવો કેમ કે બટાકા મને દેવાદાર થઈ ગયો છે ના ના એ તો બરાબર દેવાદાર થઈ તો ગયો મતો ના એ તો બરાબર છે દેવું સડી ગયું ઉપર મારું ઉપર તો હા હારો રો અને આ રાજચર વાળા તો સારું હતું એના હારો હારો કોઈ બે હતા રો પૈસા તમારે હવારમાં આવી ગયો હા મારાથી બીજે બાકી છે ઉઘરાણું એ હવે ખેડૂતની વેદના તો ભગવાન ઉપર જોઈ જોણે એના સિવાય નથી વેપારી જોણે ના બિયારણ વાળા જોણે કે ન ટ્રેક્ટર વાળા જોણે એ તો વીતી જોણે હા મારું પર વીચ્યું છે અને હું બટાકા વાવી દેવાદાર બની ગયો છું મારું પર દેવું સડી ગયું છે બિયારણનું બધું ભેગું સોપડો ભરી ગયો છે હવે બટાકા વાવો ને તો 3-4 વર્ષથી ચાલો પછી વાવશું એ બટાકા નહીં વાવો રાયડું રાજકરો અને મગફળી એવું બધું બાજરી એવું બધું આવશે શાંત તો થાય કે હવે આ બધું વાવવું જ નહીં તો હવે તું ઘેર આરામ કરું